ગામ હંમેશા શહેરથી અલગ રહ્યું છે. સોનેરી સવાર, સ્વચ્છ આબોહવા, લહેરાતા ખેતરો, તળાવ, એકબીજાની મદદ કરવાની ભાવના, બાજરીનો રોટલો. પરંતુ ઠેર ઠેર પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો વધી રહ્યો છે કે જેનાથી ગામડા પણ બાકાત રહ્યા નથી. લોકો પાન મસાલા ગુટખા ખાઈ પ્લાસ્ટિક જ્યાં ફાવે ત્યાં ફેંકે છે, જેથી જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક નજરે ચડે છે, જે ગંદકી, ખરાબ વાતાવરણ અને જમીનને નુકસાન પહોંચાડે છે. પરંતુ યોગ્ય જગ્યાએ તેને એકઠું કરવામાં આવે તો સ્વચ્છતા, ખુશનુમા વાતાવરણ અને આબોહવા જળવાઈ રહે છે. તો ચાલો મળીએ ગામના 1 થી 7 ધોરણના નાના નાના ભૂલકાઓને જે નિયમિત ગામને સ્વચ્છ અને નિરોગી રાખે છે. આવી રીતે બાળકો દ્વારા વીણેલો કચરો સ્કૂલમાં 2 ખાડામાં ભેગો કરવામાં આવે છે. ગામમાંથી જ્યારે શાળામાં બાળકો આવતા હોય તો શાળામાં આવતા પહેલાં એ ગામમાં કચરો વીણી અને લાવી શાળાના ખાડામાં પ્લાસ્ટિક નાખશે. તો તેનાથી ગામમાં પણ સ્વચ્છતા જળવાશે, બાળકો સ્વચ્છતાનું મહત્ત્વ સમજશે અને એ પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે જતું હોવાથી તેનો હવાના પ્રદૂષણમાં પણ ફેર પડશે અને જમીન પણ સારી રહેશે. એકઠા થયેલા કચરાને બેગમાં ભરી શહેરમાં રિસાયકલ કરવા માટે આપવામાં આવે છે. જો દરેક ગામની સ્કૂલના બાળકો આ પદ્ધતિ અપનાવે તો ગામ આપોઆપ ચોખ્ખું રહેશે.